સુરતના પર્વત પાટિયા કબૂતર સર્કલ પર પોલીસ કર્મીના ઇશારે રૂપિયાનો તોડ કરતા ટીઆરબી જવાનો વિડીયો કેમેરામાં કેદ થયો। પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત દેખાય છે। સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પર પોલીસ કર્મીઓ તેમજ ટીઆરબી જવાનો ફાટીને ધુમાડે ચડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ટ્રાફિક નિયમોના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ સુરત શહેરમાં ચાલી રહ્યો છે। વિશેષ વાત તો એ છે કે પીક અવર્સ દરમિયાન જ્યારે ટ્રાફિક નિયંત્રણમાં રાખવાનો સમય હોય ત્યારે ટ્રાફિક વિભાગના કેટલાક ટુકડીઓ ફક્ત દંડ વસૂલી અમુક ટીઆરબી જવાનોએ નક્કી કરેલા તરીકા મુજબ લોકો પાસેથી રકમ લેના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। કબૂતર સર્કલ પર આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ શું પગલાં લેશે તે જોવાનું રહ્યું। રાબેતા મુજબ પોલીસ કર્મીને બચાવી ટીઆરબી જવાનની બદલી કરવામાં આવશે કે પછી તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ઘરે બેસાડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।